જ્યારે શ્રાવણ સુદ એકાદશીની રાત્રિએ સ્વયં ઠાકોરજી પ્રગટ થયા એ યમુનાજીના પાવન ઘાટ પર, ત્યારે 4 વચને ઠાકોરજી મહાપ્રભુ સાથે બંધાયા. 4 વચન ઠાકોરજી મહાપ્રભુજીને આપ્યા છે. પહેલું વચન આપ્યું, હે શ્રી વલ્લભ, આપના દ્વારા જે જીવ મારી શરણમાં આવશે એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. બીજું વચન આપ્યું, એકવાર જેને સ્વીકારીશ એનો ક્યારે ત્યાગ નહીં કરું. ત્રીજું વચન આપ્યું, આપની કાનીથી વૈષ્ણવ જે કાંઈ ભોગ ધરશે એ નિશ્ચિત હું આરોગીશ. અને ચોથું વચન આપ્યું, આપ પુષ્ટાવીને જેના માથે મને પધરાવી દેશો ત્યાં સદાય હું પ્રગટ સ્વરૂપે બિરાજમાન રહીશ. આ 4 વચને ઠાકોરજી મહાપ્રભુ સાથે બંધાયેલા છે. ચોથી કૃપા દેવીજી પર ઠાકોરજીએ કરી, શ્રી વલ્લભની શરણાગતિ આપી અને વલ્લભ દ્વારા ચોથી કૃપા થઈ કે બ્રહ્મ સંબંધ કરાવી. શ્રી ઠાકોરજીએ જીવનો હાથ પકડ્યો છે. અને વાર્તા સાહિત્યનું પ્રમાણ તમને આપશે, એકવાર શ્રીજીએ જેનો હાથ પકડ્યો એને ક્યારે છોડ્યા નથી. પાંચમી કૃપા દૈવી જીવ પર ઠાકોરજીએ કરી, કૃપા નિધાને કૃપા કરી કે એ જીવના સ્વામી બની એના ઘરે પધારી અને એનું સમર્પણ સ્વીકાર કર્યું. આ પાંચમી કૃપા થઈ કે બ્રહ્મ સંબંધ લીધું. જો બીજા મર્યાદા માર્ગમાં ભગવાન મળે એટલે માર્ગ પૂરો, એટલે ધર્મ પૂરો. અને પુષ્ટિ માર્ગમાં તો જ્યાં મર્યાદા માર્ગનો વિરામ થાય ત્યાંથી પુષ્ટિ માર્ગની શરૂઆત થાય. અહીંયા તો પુષ્ટિમાં આવ્યા એટલે પહેલા ઠાકોરજી પુષ્ટાવીને પધરાવી દઈએ, હવે માર્ગ શરૂ. જ્યાં બધા આવીને પૂરા થઈ જાય પુષ્ટિ માર્ગની શરૂઆત જ ત્યાંથી થાય. તો ઠાકોરજી કૃપા કરીને જીવના ઘરે પધારે છે અને એના સમર્પણનો સ્વીકાર કરે છે. બ્રહ્મ સંબંધ સમયે જે બોલો એ નિવેદન અને સેવા પધરાવીને જે કરો એ સમર્પણ. આપણા સમર્પણને આપણે સિદ્ધ કરીએ છીએ બ્રહ્મ સેવા પધરાવીને. ઠાકોરજીને નિત્ય લીલામાં શું કમી હતી? કેમ તમારા ઘરે પધારે? શું ત્યાં જેવો સિંહાસન તમે આપી શકો છો? ત્યાં જેવા શૃંગાર આપી શકવાના છો? ત્યાં જેવો ભોગ આપી શકવાના છો? ત્યાં જેવી સુખ સગવડતા આપી શકવાના છો? ત્યાં જેવું આપણે કાંઈ આપી શકવાના નથી. છતાંય ભગવાન વૈકુંઠ છોડી આપણા ઘરે રસોડામાં રહેવા કેમ તૈયાર થયા? કારણ એક જ, ત્યાં તમે નહોતા વૈકુંઠમાં અને ઠાકોરજીને તમારા હાથની સેવા લેવી હતી એટલે પોતાનું બધું જ સુખ છોડી ઠાકોરજી તમારા ઘરે આવવા તૈયાર થઈ ગયા. લોકો ગણાવે કે ઠાકોરજી માટે મેં આટલું આટલું છોડ્યું. અરે આપણા માટે ઠાકોરજી કેટલું છોડે છે એ તો આપણે ભૂલી જ જઈએ છીએ. આપણા કરતા પ્રભુનો ત્યાગ મોટો કે નહીં? તો સમર્પણ આપણું સિદ્ધ કરાવવા આપણા ઘરે પધાર્યા એ ઠાકોરજીની વિશેષ કૃપા. છઠ્ઠી કૃપા પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ જીવો પર આ કૃપા નિધિએ કરી કે નિસ્સાધન જીવની રાઈ જેટલી સેવાને પણ ઠાકોરજીએ મેરું કરીને એને સહર્ષ પ્રેમપૂર્વક એની યત્કિંચિત સેવાને પણ ઠાકોરજી પ્રસન્નતાથી સ્વીકારી. આ છઠ્ઠી કૃપા છે. ઠાકોરજી તમારા ઘરે પધારે ત્યારે કોઈ લિસ્ટ મોકલે છે, મને આ જોઈશે, આ જોઈશે, આ જોઈશે, આ જોઈશે, તો જ હું તારા ઘરે આવું? ક્યારે પ્રભુ કહેતા નથી. તમારે ત્યાં જેવી સગવડતા, જેવી અનુકૂળતા, એ બધી જ અનુકૂળતાઓમાં ઠાકોરજી બધી જ રીતે ગોઠવાઈ જાય અને તમારી ભક્તિને ભગવાન આદર આપે છે. આ રીતે તમારો જે ભાવ છે એને આદર આપી તમારી સગવડતાઓમાં ગોઠવાઈ જાય. પદ્મનાભદાસજીની વાર્તાઓમાં જુઓ ને, જ્યારે કાંઈ જ રહ્યું નહીં, 2 ટંક ભોજનની પણ પરિસ્થિતિ ન રહી અને ત્યારે મહાપ્રભુજીના વહુજીને ખબર પડી કે પદ્મનાભદાસજીને આટલી તકલીફ છે. એટલે પોતાના ઘરમાંથી, અડેલમાં રહેતા મહાપ્રભુજી પાસે પદ્મનાભદાસ, સીધું સામગ્રી મહાપ્રભુજીને ત્યાંથી પદ્મનાભદાસજીને ત્યાં મોકલાવી. અને પદ્મનાભદાસજી બહારથી આવ્યા, ભત્રીજી સાથે હતી, અને પૂછ્યું બેટીને કે આ સીધું સામગ્રી ક્યાંથી આવી? કહ્યું કે મહાપ્રભુજીના ઘરેથી આવ્યું છે. અને આ સાંભળતાની સાથે પદ્મનાભદાસજીના નેત્રોમાંથી ચોધાર આંસુ વહેવા લાગે. બેટા, હવે અડેલ છોડવાનો દિવસ આવી ગયો છે. જ્યારે આપણા સુખ માટે આપણે આપણા ગુરુને શ્રમ આપવો પડે એના કરતા ગામ છોડીને જતા રહેવું સારું. આ પુષ્ટિ ભક્તિને આપણે જીવીએ છીએ. જો પદ્મનાભદાસ જેવી શ્રી વલ્લભની ભક્તિ બીજું કોણ કરી શકે? કેવા સુંદર પદ પદ્મનાભદાસજીના છે.
અરે જેમણે શ્રી વલ્લભના સુખ માટે ધર્મ ગીરવે મૂકી દીધો. તમે આ પદ્મનાભદાસજી કી વાર્તા વાંચીએ. મહાપ્રભુજી ભોજન કરીને બિરાજે છે અને કોઈ જીવનું કંઈક કોઈ વ્યક્તિનું ધન ચોરાઈ ગયું અને એને થયું કોઈને પૂછવું કે ક્યાંથી મળશે, એટલે એમ થયું મહાપ્રભુજીને જઈને પૂછું. અને પૂછવા માટે અંદર પ્રવેશ કરી રહ્યો છે. પદ્મનાભદાસજી ઉભો રહે, શ્રી વલ્લભ ભોજન કરી રહ્યા છે. લોકો ના મારે જરૂરી કામ છે. તારે શું કામ છે? કે મારું ધન ચોરાયું છે એના વિશે પૂછવું છે. અચ્છા તારે ધન જોઈએ, ચાલ મારી સાથે. બજારમાં લઈ ગયા અને એક વેપારી બેઠો હતો, એને કહ્યું આને આટલું ધન આપી દે. લોકો આપું તો ખરા પણ ગીરવે શું રાખશો? પદ્મનાભદાસજી કહે મારી પાસે કઈ લૌકિક તો નથી, પણ મારો ધર્મ હું તને ગીરવે રાખું છું. મારા વલ્લભના સુખ માટે હું મારો ધર્મ પણ ગીરવે મૂકી શકું છું. આવો ભાવ. અને પદ્મનાભદાસજી કહેવા લાગ્યા, હવે છોડવાનો વારો આવ્યો. ગામ આવ્યા ઠાકોરજી પાસે, મથુરાધીશની સેવા કરતા. આ બે હાથ જોડીને વિનંતી કરી કે જયરાજ, મારા ઘરમાં તો બે ટંક ભોગ ધરવાનું કઈ નથી. આપ આજ્ઞા કરો તો હું આપને શ્રી વલ્લભના ઘરે પધરાવી દઉં. બાકી મારે ત્યાં તો ઉપવાસ કરવાનો વારો આવશે પ્રભુ. અને ત્યારે ઠાકોરજી બોલ્યા હતા, પદ્મનાભદાસ હું તારા ઘરે ઉપવાસ કરી રહીશ, પણ મને તારા ઘરથી બહાર ન કાઢીશ. આ પ્રભુની કૃપા પુષ્ટિ માર્ગમાં તમારી ભક્તિને પ્રભુ આદર આપે છે. આ પુષ્ટિ માર્ગનો વૈભવ છે. અને એટલા માટે અહીંયા યુવાનો બેઠા હોય તો કહીશ, તમારા વડીલોના ઠાકોરજી બિરાજમાન હોય તમારા ઘરે, અને વડીલોને ચિંતા હોય છે કે અમારા ગયા પછી અમારા ઠાકોરજીનું શું. પણ આજે સર્વોત્તમ સ્તોત્રની કથા સાંભળીને જો તમને ભાવ થયો હોય તો એટલો નિર્ધાર, એટલો નિશ્ચય જરૂર કરજો કે તમારા ઘરે વર્ષોથી બિરાજતા ઠાકોરજી બા ને બાપુજીના ગયા પછી ઘરથી બહાર જાય નહીં, એ વચન તમારા બાને આપી દેજો. એમને કહેજો કે હું ઠાકોરજીની સેવા હું કરીશ, પણ આપણા ઠાકોરજી ઘરની બહાર ન કાઢતા. પુષ્ટિ માર્ગની સૌથી કરુણ કોઈ ઘટના હોય તો વર્ષોથી બિરાજતા એ પુષ્ટાયેલા પ્રભુ જ્યારે વડીલો ઘરથી જતા રહે અને આપણે ઝાંપીજીમાં બાંધીને પછી ગ્વાલ મંડળીમાં પધરાઈ આવીએ, એનાથી કરુણ બીજી કોઈ ઘટના પુષ્ટિ માર્ગની નથી. યુવાનોને ખાસ અપીલ કરીશ, સંકલ્પ કરજો તમારા ઘરના ઠાકોરજી તમારા ઘર છોડીને જાય. આ પુષ્ટિ માર્ગનો વૈભવ. અને સાતમી કૃપા કરી કૃપાનિધિએ જીવમાંથી સેવક, સેવકમાંથી દાસ, દાસમાંથી ભક્ત, ભક્તમાંથી ભગવદીય અને ભગવદીયમાંથી તાદર્શી બનાવી એ જીવને પોતાની લીલામાં અંગીકાર કરી લીધો છે. જે લીલાથી વિખૂટો પડેલો હતો, એક સાધારણ જીવમાંથી અને તાદર્શી સુધીનો એક સ્વરૂપ આપી અને પુનઃ ભગવદ લીલામાં અંગીકાર કર્યો. આ સાતમી કૃપા. અને એટલે જ શ્રી વલ્લભનું નામ છે કૃપા નિધયે નમઃ. આપ કૃપાના નિધિ છો, કૃપાના ભંડાર છો, કૃપાના સાગર છો. અને એટલે આપણે ખેલના પદોમાં ગાઈએ ને, શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. આપ તો કરુણા કે સાગર હો. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે चरण कमल की, श्री वल्लभ के चरण कमल की, बल 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 जाइए. जगत उजागर गाइए. वल्लभे सृष्टि समा
वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाइए। श्री वल्लभ गुण गाइए, श्री वल्लभ गुण गाइए। याही ते रसिक कहाइए, जगत उजागर गाइए। श्री वल्लभ प्रभु करुणा सागर, जगत उजागर, जगत उजागर, जगत उजागर गाइए। कृपा निधये नमः। आप तो कृपा के निधि हो, करुणा के सागर हो। નિધિ શબ્દના અનેક અનેક અર્થો શાસ્ત્રોએ કર્યા છે. કૃપાના ભંડાર છે, અને એવો ભંડાર છે કે જ્યાં કૃપા ક્યારેય ખૂટતી નથી. અને શ્રી વલ્લભ જ્યારે કૃપા કરે ત્યારે સાધન અને પાત્ર જોઈને નથી કરતા. કેવા કેવા જીવો આપણી શરણે આવ્યા. રૂપ મોરારીદાસ કી આપ વાર્તા પઢીએ. શિકારી થે, મરેલા પક્ષીઓ કંધા પર લટકી રહ્યા છે, લોહીથી ખરડાયેલા વસ્ત્રો છે. સામે મહાપ્રભુજીના બિરાજેલા જોયા, પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયા, અને જેવા હતા એવા શરણે પહોંચી ગયા. કહ્યું કે મારો ઉદ્ધાર થઈ શકે? શ્રી મહાપ્રભુજીને કહા, હા, તારોય ઉદ્ધાર થઈ શકે. સદગુરુ હોય ને એ ક્યારે જીવને નિરાશ ન કરે. મર્યાદા ભક્તિ ને પુષ્ટિ ભક્તિનો ભેદ જ છે. મર્યાદા ભક્તિમાં પહેલા શુદ્ધ થાવ પછી સ્વીકાર થાય, પણ પુષ્ટિ ભક્તિમાં તો પહેલા સ્વીકાર અને પછી શુદ્ધિ છે. મર્યાદામાં જે સારો એ મારો, પણ પુષ્ટિમાં જે મારો થયો એ સારો થયો. શરણે આવ્યા રૂપ મુરારીદાસ, કહ્યું જાઓ સ્નાન કરીને આવો. વસ્ત્રો લટકાડ્યા, મરેલા પક્ષીઓને ટીંગાડ્યા છે, અને જ્યાં ડૂબકી લગાવીને બહાર આવ્યા, જુએ તો પક્ષીઓમાં પ્રાણ આવી ગયા. પાંખો ફેલાવીને આકાશમાં ઉડતા જોયા, અને મુરારીદાસને જાણે ભાવ થયો કે આ પક્ષીઓ નથી ઉડ્યા, મારા દોષો મને છોડીને જતા રહ્યા છે. કેવા કેવા પ્રસંગો તમે વાર્તા સાહિત્યમાં જુઓ તો શ્રી ગુસાઈજી પ્રભુચરણના પ્રસંગો જુઓ, અનેક પ્રસંગો તમને જોવા મળશે. અરે જે જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે. गोपालदास जी कहते हैं, जे जीव जाति हो कोई रे, कोई भी जाति का हो या कोई भी जीव हो, एक बार जो शरण में आया, महाप्रभु जी ने उसे कभी छोड़ा नहीं. ऐसे कृपा के सागर श्री महाप्रभु जी को हम वंदन करते हैं. आगे श्री गुसाई जी प्रभु चरण श्री महाप्रभु जी के नामों का वर्णन करते हुए पांचवा नाम कहते हुए बोले, दैवोद्धार प्रेतात्मने नमः. 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 श्री वल्लभ कैसे हैं? उनका भूतल पर पधारने का प्रयोजन क्या है? किस उद्देश्य के साथ श्री वल्लभ भूतल पर पधारे? पहला प्रयोजन कहा, दैवी जीवों के उद्धार के लिए महाप्रभु जी आए. दूसरा प्रयोजन कहा,
श्री भागवत जी के गूढ़ अर्थों को प्रकट करने के लिए पधारे। और तीसरा प्रयोजन कहा, भागवत में जो विशुद्ध निर्गुण भक्ति है वह स्वरूप सेवा को घर घर में पधराने और निर्गुण भक्ति को प्रकट समाज में करने के लिए आपका प्रागट्य हुआ है। तो जो पहला प्रयोजन है दैवी जीवों का उद्धार, तो यह नाम कहते होगा दैवोद्धार प्रयत आत्मने नमः। जो दैवी जीवों के उद्धार के लिए सतत प्रयत्नशील है, ऐसे अंतःकरण वाले श्री महाप्रभु जी हैं। श्री वल्लभ के चित्त में सदा एक ही चिंतन रहता है, कैसे इन दैवी जीवों का उद्धार हो, क्योंकि आसुरी सो मिली रहत सदाई, भिन्न होए सो कौन उपाय। क्योंकि आसुरी जीवों के साथ रहकर ये दैवी भी स्वयं को लौकिक मानने लगा है। ये दो तत्वों को हमेशा चिंता रहती है, एक यमुना जी, और इसीलिए कहा नेह कारण श्री यमुने प्रथम आई, भक्त के चित्त की वृत्ति सब जान के, ताते अति आतुर जुधाई। दैवी जीवों को संसार में पड़े हुए देखकर श्री यमुना जी पहले आई हैं, दौड़ी हैं, भागी हैं। और वैसे ही श्री महाप्रभु जी भी दैवी जीवों के उद्धार के लिए भूतल पर पधारे हैं। जो प्रभु के श्रीअंग की सृष्टि है, गीता जी में भी जैसे दो प्रकार की सृष्टि की बात आई, दो प्रकार के सर्ग की बात आई, दैवी और आसुरी। जो आसुरी सृष्टि है वो तो केवल संसार चलाने में ही व्यस्त है, पर दैवी जीवों को संसार में आनंद नहीं आता है। वो भगवत भक्ति के लिए प्रकट हुए हैं, और उन दैवी जीवों के उद्धार के लिए श्री महाप्रभु जी ने ये मार्ग प्रकट किया है। महाप्रभु जी 3 बार खुले चरणारविंद से समग्र भारतवर्ष की परिक्रमा की। गोपाल दास जी ने भी कहा न, अंग पंग कलिंग कैकट मगध मरुसुर सिंह, देता मसना अगहरा परताप पद रजगंध। अंग पंग कलिंग कैकट मगध मरुसुर सिंह, देता मसना अगहरा परताप पद रजगंध। एक धोती ऊपर ना ओढ़े, हाथ में झांपी थी गौमुखी लिए महाप्रभु जी। નથી જોયો તાળ, નથી જોયો વરસાદ, નથી જોયો તડકો। આ દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજીએ કેટલો પરિશ્રમ લીધો છે। પ્રત્યેક વૈષ્ણવે યાદ રાખવું જોઈએ કે મારા ઉદ્ધાર માટે શ્રી વલ્લભે કેટલો શ્રમ લીધેલો છે। અને આજે આપણે બધા એવા પ્રમાદી થઈ જઈએ, મહાપ્રભુજીનો ઉત્સવ હોય ને શોભાયાત્રા નીકળતી હોય ત્યારે 4 ડગલા ચાલવાનો શ્રમ નથી લેતા। જે મહાપ્રભુજી આપણા સર્વના ઉદ્ધાર માટે 3 વાર ભારત વર્ષની ખુલ્લા ચરણારવિંદથી પરિક્રમા કરી, એ કોના માટે? અહીંયા બેસેલા દરેક જીવ માટે। એમ ન વિચારતા કે 84-252 માટે, કારણ કે તમે પણ એ 84-252 નો જ વિસ્તાર છો, તમે કોઈ બીજા નથી। આપણા સર્વ માટે મહાપ્રભુજીએ શ્રમ કર્યો છે, આ દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રમ લીધો છે। આજે પણ આટલી બધી સગવડતા હોવા છતાં વિમાન છે, ટ્રેન છે, કાર છે, છતાંય ઘણી બેઠક જેવી એવી છે જ્યાં જવામાં આપણને કેટલી તકલીફ પડે। તો એક નાનકડા ઝૂંપડામાં રહેતો નિષ્કંચન વૈષ્ણવ પણ ત્યાં રહેતો હોય, મહાપ્રભુજી ત્યાં સુધી પધાર્યા છે। આ પુષ્ટિ ભક્તિ છે। અહીંયા ગુરુ રાહ જોઈને નથી બેઠા રહેતા કે એનો અધિકાર હશે, એના ભાગ્યમાં હશે તો મારી પાસે આવશે, નહીં તો મહાપ્રભુજી પણ અડેલમાં પોતાની હવેલીમાં બિરાજેલા રહે। પણ મહાપ્રભુજીએ કહ્યું આ પુષ્ટિ ભક્તિ છે, અહીંયા જીવ ના આવે પણ હું જીવ પાસે જઈને એનો ઉદ્ધાર કરું છું। આ પુષ્ટિ ભક્તિની મહત્તા છે, અને આજે આપણે બધાએ વિચારવા જેવું છે। મહાપ્રભુજીએ લીધેલો શ્રમ, અને એટલે સતત અમે તો વિચાર કરતા રહીએ, અમને આ વલ્લભ કુલમાં દેહ કેવલ કોઈ હવેલીમાં બેઠા રહેવા માટે નથી મળ્યો, પણ વિશ્વના કોઈ ખૂણે પણ એક દૈવી જીવ રહેતો હશે, અમે ત્યાં સુધી પહોંચી અને એના ઉદ્ધારનો માર્ગ પ્રશસ્ત કરીશું। ત્યાં જઈને એને ભગવત સેવા પધરાવીને ભગવત સેવામાં જોડીશું। આ મહાપ્રભુજી જવાબદારી સાથે આ દેહ આપે છે, અને એટલા માટે શ્રી મહાપ્રભુજીના શ્રમનો વિચાર કરો। ગુસાઈજી કહે છે આ સમગ્ર પરિશ્રમ શેના માટે મહાપ્રભુજી લઈ રહ્યા છે? કેવલ દૈવી જીવોના ઉદ્ધાર માટે।
જ્યાં જેવો પણ જીવ હોય, કારણ કે પુષ્ટિ માર્ગની મહત્તા જે છે સુબોધનીમાં કારિકામાં મહાપ્રભુજી સમજાવે છે, સ્વભાવસ નથા ભાવો ન વૈ શક્ય કથમચન અતસ ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. એ ગમે તેવો જીવ કેમ ન હોય, પણ એ જીવને ભગવાન અહીંયા બદલતા નથી, પણ જીવના ભાવને અનુકૂળ લીલા કરી એ જીવનો ભક્તિમાં અંગીકાર કરી લે છે. અહીંયા જીવ બદલાય એની પ્રતીક્ષા નથી, પણ જેવો છે એવો એનો સ્વીકાર છે, અને સ્વીકાર દ્વારા જ એની શુદ્ધિ છે. અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારું સુરસિંધ તે તામસના અગર્યા પરતાપ પદરજ ગંધ. ક્યાં ક્યાં મહાપ્રભુજી પધાર્યા? ગોપાલદાસજીએ કહ્યું અંગ બંગ કલિંગ કૈકટ. ભારત વર્ષના ચારે ખૂણામાં, તમે ઉત્તર બદ્રીનાથથી લઈને છેક દક્ષિણ સુધી, પૂર્વ અહીંયા પશ્ચિમમાં દ્વારકાથી લઈને પૂર્વ છેક જગન્નાથજી સુધી, ભારતની ચારે દિશાઓમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે, અને ચારે દિશાઓમાં મહાપ્રભુજી પધાર્યા છે, અને ઉદ્દેશ્ય એક જ છે, દૈવી જીવનો ઉદ્ધાર. તમે 84-252 ની વાર્તા વાંચો, કેવા કેવા જીવો, અને ત્યાં સુધી મહાપ્રભુજી પધાર્યા, એમના ઘરોમાં મુકામ કર્યો, એમને માથે ભગવત સેવા પધરાવી, અને એમને પુષ્ટિ ભક્તિમાં એનો અંગીકાર કર્યો છે. અર્થ સકળ તેનો સીધો લીલા માહે તાણીને લીધો, અને એ જીવોને ખેંચીને ભગવત લીલામાં સ્વીકાર કર્યા છે. આપના પધારવાનું એક જ કારણ, માર્ગ રીત દિખાઈ પ્રગટ વય, માર્ગ રીત દિખાઈ. આ માર્ગની રીત બતાવવા માટે આપ ઘરે ઘરે મુકામ કરી ભગવત સેવામાં સાથે રહી, વૈષ્ણવની સાથે એને કઈ રીતે રાગ ભોગથી સેવા કરવી, અને આખા માર્ગની રીત બતાવી, એને ભક્તિ માર્ગમાં જોડ્યો. એટલે જ આપના પધારવાનું એક જ કારણ, માર્ગ રીત દિખાઈ પ્રગટ વય, માર્ગ રીત દિખાઈ. માર્ગ રીત દિખાઈ પ્રગટ मार्ग रीत दिखाई, मार्ग रीत दिखाई प्रगट वे, मार्ग रीत दिखाई परमानंद स्वरूप कृपानिधि, परमानंद स्वरूप कृपानिधि, श्री वल्लभ सुखदाई प्रगट वे, मार्ग रीत दिखाई, मार्ग रीत दिखाई प्रगट हुए. आपने स्वयं सेवा करके मार्ग की रीत और प्रीत दोनों दिखाई. देखो पुष्टि मार्ग में रीत और प्रीत दोनों की महत्ता है. सेवा रीत प्रीत व्रजजन की, जनहित जग प्रगटाई, प्रगट भय मार्ग रीत दिखाई. कर सिंगार गिरिधर धार को, कर सिंगार गिरिधर लाल को, जब कर वेणु गहाई, दे दर्पण सन्मुख ठारे वे, ले दर्पण सन्मुख ठारे वे, निरख निरख मुस्काई प्रगट वे, मार्ग रीत दिखाई. और श्री महाप्रभु जी ने पधार कर दैवी जीवों का मार्ग प्रशस्त किया. और उद्धार करना क्या? पुष्टि मार्ग में उद्धार એટલે શું? શું મુક્તિ કરવી, मोक्ष करी आपको ना. यहां तो जीव को भगवत सेवा में जोड़ना, यही उसका उद्धार है. पुष्टि मार्ग में उद्धार जो, मर्यादा मार्ग में धर्म अर्थ काम અને મોક્ષ આમ ચાર હોય,
પુષ્ટિ માર્ગમાં ઊંધું છે. પહેલા મોક્ષ, પછી કામ, પછી અર્થ અને પછી ધર્મ. મર્યાદા માર્ગમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ગણતરી થાય. અહીંયા ઉલટી રીત છે, કારણ કે પૃથક્ક્ષણ માર્ગોપદેષ્ટા છે ને. અહીંયા પહેલા મોક્ષ. મોક્ષ એટલે શું? મોહનું મરી જવું, એ જ મુક્તિ છે. અને વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લઈ બધું પ્રભુ આપનું છે, હું આપનો દાસ છું, હું પણ આપનો છું, અને આમ બધું પ્રભુને ધરી દે એટલે મોહ મરી જાય. એની લૌકિક આસક્તિ જતી રહે અને સર્વ વસ્તુ પ્રભુની છે એવો ભાવ થઈ જાય, ત્યાં એનો મોક્ષ થાય. અને મોક્ષ થાય એટલે કે આસક્તિ લૌકિક ગઈ, પછી એના હૃદયમાં ભગવત કામ જાગે. कामो हृदय काम यानी क्या? प्रभु को देखने की इच्छा, प्रभु को स्पर्श करने की इच्छा, प्रभु को पधराने की इच्छा, यही वैष्णव का काम है. भगवत काम जागता है, कब मैं प्रभु की सेवा करूं. और वैष्णव जाता है गुरुजनों के पास, मुझे ठाकुर जी की सेवा करनी है. और ત્યારે જ્યારે ભગવત કામ જાગ્યો હોય પછી એને અર્થની સિદ્ધિ થાય. અને અર્થ એટલે શું? ધર્મ હિતે પાયો યહ ધન. ઠાકોરજી જ આપણા તો અર્થરૂપ છે. પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી कामो हरिदृक्षैव मोक्ष कृष्णस्य चेत ध्रुवम. यहाँ अर्थ क्या है पुष्टि मार्ग में? तो कि हमारे घर में विराजते हमारे निधि वही हमारा धन है, वही हमारा अर्थ है. तो काम પછી અર્થની સિદ્ધિ થાય. અને અર્થની સિદ્ધિ એટલે કે પ્રભુ ઘરે પધારી ગયા પછી ધર્મ સિદ્ધ થાય. અને ધર્મ કયો છે? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો हि नान्यक्वापि कदाचन. सर्वदा सर्व भाव से व्रजाधीश को भजना सेवना, यही वैष्णव का धर्म है और कोई धर्म नहीं. जो महाप्रभु जी की आज्ञा है चतुश्लोकी में, भगवत सेवा यही मुख्य धर्म है वैष्णव का. तो मर्यादा मार्ग में धर्म, अर्थ, काम અને મોક્ષ. પુષ્ટિ માર્ગ में मोक्ष, काम, अर्थ અને પછી ધર્મની સિદ્ધિ. ये दैवी जीवों का उद्धार आपने किया. અને ઉદ્ધાર એટલે પાપ પુણ્યમાંથી મુક્ત કરીને મુક્તિ આપવી, એ ઉદ્ધાર નથી. देखो વલ્લભાખ્યાનમાં પણ ગોપાલદાસજી કહે છે, ભક્ત માંગે માનજી. તો આ પ્રશ્ન होता है कि भक्त मान मांगता. अर्थ કર્યો ભક્ત કયું માન માંગે? તો ત્યાં આચાર્યો અર્થ કર્યો કે અધિકાર પ્રમાણે સેવકને સેવા આપવી એ જ ભક્તનું સન્માન છે. તમને સેવા પધરાવી એ જ તમારું ગુરુએ કરેલું સન્માન છે. એમ જ ઉદ્ધાર એટલે આ સંસાર ચક્રમાંથી છોડાવીને મુક્તિ અપાવી એ ઉદ્ધાર નથી, પણ તમારા ઘરે ઠાકોરજીને પધરાવી તમને ભગવત સેવામાં જોડી દેવા એ જ તમારા ઉદ્ધારનો માર્ગ છે. અને એ માર્ગ આપણને મહાપ્રભુજી આપ્યો. એના માટે જ ભૂતલ પર પધાર્યા. એટલે ગુસાઈજીએ કહ્યું, દૈવોદ્ધાર પ્રયતાત્મને નમઃ. અને સદાય દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ એવા મહાપ્રભુજી છે. એમ કહેતા આગળ નામ કહેતા ગુસાઈજીએ કહ્યું, સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ. स्मृति मात्रार्तिनाशनाय नमः. સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ. स्मृति मात्रार्तिनाशनाय नमः. સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ. स्मृति मात्रार्तिनाशनाय नमः. केवल स्मरण मात्र से भक्तों की आरती का नाश करने वाले श्री महाप्रभु जी है. केवल स्मरण करो श्री वल्लभનું, અને સ્મરણ કરવા માત્રથી ભક્તોની સર્વ આરતીની નિવૃત્તિ કરવા વાળા શ્રી વલ્લભ છે. અને એટલે જ ગોપાલદાસજી દ્વિતીય આખ્યાનમાં મહાપ્રભુનું ચરિત્ર વર્ણન કરતા પહેલા જ કહ્યું, લક્ષ્મણ सुत श्री वल्लभराय स्मरण करता दुष्कृत जाय जी. कलि जन तरवा नहीं अवर उपाय जी. यज्ञ पुरुष हरिना श्रुति गुण गाय जी. સ્મરણ કરતા દુષ્કૃત જાય. કેવલ મહાપ્રભુજીનું સ્મરણ સર્વ પાપોનો નાશ કરનારું છે, સર્વ દુઃખોને હરી લેનારું છે. સ્મૃતિ માત્રાર્થી નાશનઃ.
કેવલ સ્મરણ કરી લો, મહાપ્રભુજીને યાદ કરી લો. એટલે જ તો મંગલાચરણમાં પણ આપણે બોલીએ છીએ, ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. કારણ પાપનું ફળ તાપ છે અને એનાથી અનેક ચિંતાઓ પ્રગટ થાય છે. તે ચિંતાની નિવૃત્તિ કઈ રીતે થાય? જો આપણે ત્યાં શાસ્ત્રોમાં એમ કહ્યું, આ ત્રણ વસ્તુમાંથી કોઈ એક વસ્તુ પણ આવી જાય ને કોઈની પાસે, તો એના સઘળા મનોરથો પૂરા થઈ જાય.